સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પરિણામ એક બાદ એક પરિણામ આવી રહ્યા છે, ત્યારે વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 1ની જે 4 પેનલ છે તે વિજેતા થઈ છે અને થોડીક જ ક્ષણોમાં ઉમેદવારો જે છે તે બહાર નીકળશે અને વિરમગામની સાથે વિરમગામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સીટો માટે પણ જે મતગણતરી છે તે હાથ ધરવામાં આવી છે। આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો કે જે એલસી દેસાઈ કન્યા વિદ્યાલય જે છે ત્યાં વિરમગામ નગરપાલિકાની જે બેઠકો માટે પરિણામ જે છે તે ગણતરી ચાલી રહી છે। બીજી બાજુ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું એમજી હાઈસ્કૂલમાં ચાલુ છે બેલેટ પેપર જે છે તેની ગણતરી। વોર્ડ નંબર 4ના ઉમેદવાર ચૂંટણી એજન્ટ અને મતગણતરી એજન્ટને અંદર પ્રવેશ આપશો। આપણા પોલીસ મિત્ર ભાઈને વિનંતી, દરવાજેથી વોર્ડ નંબર 4ના ઉમેદવાર ચૂંટણી એજન્ટ અને મતગણતરી એજન્ટને પ્રવેશ આપશો। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે બહારનો જે માહોલ છે તે વોર્ડ નંબર 1માં ફરીથી આપને જણાવી દઈએ કે વોર્ડ નંબર 1માં ભાજપની પેનલનો ભવ્ય વિજય જે છે તે જોવા મળી રહ્યો છે અને સીધા દ્રશ્યો અત્યારે મોટી સંખ્યામાં જે સમર્થકો છે તે ઉત્સાહ આપ જોઈ રહ્યો છો। હેલો ફરીવાર આપણે જણાવી દઈએ કે વિરમગામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો શરૂ થઈ ગયા છે અને વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 1માં જોવા જઈએ તો આપણે જણાવી દઈએ કે વોર્ડ નંબર 1માં ભાજપના જે અમરસિંહભાઈ મોહનભાઈ રાઠોડ, જૈનબબેન જહીરભાઈ અબ્બાસભાઈ પટેલ, બીબીબેન કિશનભાઈ ગોલવાડિયા અને યોગેશ ખોડીદાસ પટેલ ભારતીય જનતા પાર્ટીના જે છે તે વિજેતા જાહેર થયા છે અને પ્રાપ્ત માહિતી અનુસાર આંકડાકીય માહિતી મુજબ મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો